કથાને સાંભળીએ, આપણે એક ચિત્તે સાંભળીએ. કથામાં કેટલી તલ્લીનતા રાખવાની ખબર છે? જેટલા તમે મોબાઈલમાં વાત કરવામાં જબ એકાગ્રચિત થઈ જાઓ છો, એવું જ એકાગ્રચિત થઈ અને અહીંયા કથા સાંભળવી, એકાગ્રચિત્ત બની અને ભગવાનની કથા સાંભળવી. તો કથામાં સેવા થાય, કથાનું શ્રવણ થાય તો પાપ છૂટી જાય. આવડતું હોય અને કદાચ ઘરે બેસીને જો ભાગવતજીના એકાદ બે શ્લોકોનું નિત્ય પાઠ થાય તો તમારા પાપોમાંથી તમને મુક્તિ મળે. અને આ કાંઈ ન થાય, ન સાંભળવા મળે, ન સેવા કરવા મળે, ન તમને પાઠ કરવા મળે, પણ જ્યાં ક્યાંય ભાગવત બેઠી હોય, સમય ન હોય તો કાંઈ વાંધો નહીં, પણ કથાના મંડપમાં જઈને ખાલી ભાગવતજીના ગ્રંથના દર્શન કરી આવો ને તોય તમારા બધા જ પાપોમાંથી મુક્તિ મળી જાય છે. સેવનાત, શ્રવણાત, પાઠાત, દર્શનાત પાપ નાશિની. કેવળ દર્શન માત્રથી મારા તમારા પાપને ધોઈ નાખે આવી દિવ્ય ભાગવત ગ્રંથ આપણી પાસે સામે ચાલીને આવ્યો છે. આનાથી બીજું વધારે પરમ સૌભાગ્ય આપણું કયું હોય?